નમસ્કાર, હું છું હિના ચૌહાણ। સમાચારોની શરૂઆત કરી સુરતથી। તો સુરતમાં નવી સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 400 કોરોના વોરિયર્સ પગારથી વંચિત છે। સફાઈ કામદારોની પગાર ન મળતા હડતાલ પર છે। છેલ્લા 15 દિવસથી પગાર આપવાના વાયદા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પગાર કરવામાં નથી આવ્યો, જેના કારણે હાલ જે છે કેસબારી બીજા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કોઈ જ કર્મચારી કાર્યરત નથી। એટલે કે નવી સિવિલ હોસ્પિટલ કે જ્યાં આગળ સમગ્ર લોકો જતા હોય છે ઈલાજ માટે, પરંતુ આ પરિસ્થિતિ સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર જે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતરતાની સાથે જ જે દર્દીઓ છે તેમને સીધી હાલાકી પડી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટની અંદર જે દર્દીઓ આવતા હોય છે તેમને મુશ્કેલી પડી રહી છે, કારણ કે જે કેસબારી બંધ છે, અલગ અલગ જે ડિપાર્ટમેન્ટો જે બંધ છે, કઈ રીતની મુશ્કેલી પડી રહી છે? આજે બધા કર્મચારી હડતાલ ઉપર છે। જયમાલા બંધ છે, રિપોર્ટ કરાવો પણ રિપોર્ટ પણ નથી થતો લોહીનો, એટલે બંધ રહેશે તો આને માનસિક બીમારી છે, દવાનું શું થશે એમ? કારણ કે કર્મચારી હડતાલ ઉપર છે, તમે અલગ અલગ જગ્યાએ જઈને આવ્યા છો, તો કહેવામાં આવ્યું ત્યાં એવું કહે છે કે બધું બંધ છે, કાંઈ નહીં થાય, દવા બવા નહીં મળે, રિપોર્ટ નહીં થાય એવું કહે છે। જે રીતે જોઈ શકાય છે કે દર્દીઓને સીધી હાલાકી પડી રહી છે। જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર છે, 200 થી વધુ જે કર્મચારીઓ હડતાલ ઉપર છે। આપણે અત્યારે જે દ્રશ્યો છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલ જે ટ્રોમા સેન્ટરના દ્રશ્યો છે તેની વાત કરીશું। એકવાર અહીંયા તમને દ્રશ્યો બતાવવાની વાત કરીશું, કારણ કે આ કર્મચારીઓ હડતાલ પર ઉતરતાની સાથે તમામ કર્મચારીઓને કારણે જે અહીંયા સારવાર લેવા આવતા દર્દીઓને હાલાકી પડી રહી છે। જે કેસબારી છે, અહીંયા જે કોન્ટ્રાક્ટ પર જે કામ કરતા હોય છે તે અહીંયા કોઈ જોવા નથી મળતું, એટલે કહી શકાય છે સીધી અસર આ દર્દીઓ ઉપર પડતી હોય છે। હવે આનો નિરાકરણ કેટલા સમયમાં આવશે તે એક મહત્વની વાત છે, કારણ કે 200-300 થી વધુ જે કર્મચારીઓ છે તે હડતાલ ઉપર છે, કારણ કે અહીંથી લોકો હજારોની સંખ્યાની અંદર સુરત નવી હોસ્પિટલની અંદર જે કર્મચારીઓ છે અહીંયા કામ કરતા હોય છે અને દર્દીઓ છે મોટી સંખ્યામાં અહીંયા સારવાર લેવા આવતા હોય છે, એટલે કહી શકાય છે કે આના કારણે હાલમાં સીધી અસર દર્દીઓ ઉપર પડતી હોય છે। હવે જોવાનું કે સુરત મહાનગરપાલિકા અથવા જે તંત્ર છે, સુરત નવી હોસ્પિટલનું તંત્ર કઈ રીતે કામ છે। આપણી સાથે ડોક્ટરો છે, તેમની સાથે વાત કરીશું, હાલમાં કઈ રીતની પરિસ્થિતિ, ડોક્ટર સાહેબ કઈ રીતની પરિસ્થિતિ છે? કેસબારી બંધ છે, લોકો દર્દીઓ અહીંયા આવી રહ્યા છે, લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે જો પરિસ્થિતિ છે એના માટે અમારા અધિકારીને જાણ કર્યા છે આરએમ સાહેબને, અને અત્યારેમાં જો છે સ્ટાફ કેસ પેપર કાઢવા માટે નથી, એટલા બધાને હાજરીની વિનંતી કરીએ છીએ કે અત્યારે જે કેસ આવે તે એસએમયુ હોસ્પિટલમાં લઈ જાય, જ્યાં સુધી આનો કંઈ નિકાલ નથી આપતો તે છે। કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં જે દર્દીઓ છે તે અહીંયા આવતા હોય છે, કારણ કે સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની મોટી હોસ્પિટલ છે। સાહેબ અત્યારે જે સાવચેતીને રૂપે જો 108નું જો પઠાણ સાહેબ છે ડીઓ, તેના હું રિક્વેસ્ટ કર્યા છે જ્યાં સુધી નિકાલે ત્યાં સુધી તમામ કેસ એસએમયુ હોસ્પિટલમાં લઈ જાય, કે કેસ મિસ મેને નહીં થાય। દાખલા તરીકે ઇમરજન્સી કેસ આવે તો ટાઈમ બગાડ નહીં થાય, રિક્વેસ્ટ કર્યા છે, એટલે તમામ કેસ અત્યારે 108માં એસએમયુ હોસ્પિટલ લઈ જાય છે। જે રીતે ડોક્ટરનું માનીએ તે પ્રમાણે વાત કરીએ, હાલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની આવતા જે તમામ જે દર્દીઓને છે તે સ્વીમેર હોસ્પિટલની અંદર ખસેડવા માટેની જે સારવાર છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ઇમરજન્સી કેસની અંદર કોઈ મુશ્કેલી ન પડે તે બાબતે હાલમાં તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંચલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો સફાઈ કામદારોની પગાર ન મળતા તેઓ હડતાલ પર ઉતર્યા છે। વાત કરીએ તો આજે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કોઈ જ કર્મચારી કાર્યરત નથી।